ગીર સોમનાથ જિલ્લાના ભીમદેવળ ગામે આવેલું ભોલેશ્વર મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ જતા પદયાત્રીઓ માટે શ્રદ્ધા અને સેવા સાથે વિસામાનું મોટું કેન્દ્ર બન્યું છે। શ્રાવણી સોમવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભાવનગર, મહુવા, જાફરાબાદ, અમરેલી, ઉના, દીવ અને કોડીનાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તાલાલા કે ઉના માર્ગે અવિરત નીકળતા યાત્રીઓના કારણે રસ્તાઓ જય સોમનાથ અને જય ભોલેશ્વર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। આ તમામ ભાવિકો માટે મહંત શ્રી કમલાશરણ બાપુ ફલહારી અને તેમનો સંઘ છેલ્લા ઘણા વર્ષોથી નિયમિતપણે ભોજન પ્રસાદીની ઉત્તમ વ્યવસ્થા કરે છે। અહીં પદયાત્રીઓની સુવિધાનું ખાસ ધ્યાન રાખીને તેઓને ભાવપૂર્વક સાત્વિક ફરાળ, ચટણી, ભજીયા, ફરાળી ચેવડો, આઈસ્ક્રીમ તેમજ ચા કોફી પૂરા પાડવામાં આવે છે। મહંત શ્રી કમલાશરણ બાપુના જણાવ્યા મુજબ ભોલેશ્વર મહાદેવની પ્રેરણાથી શરૂ થયેલા ભગીરથ સેવા કાર્ય શિવજીની ઈચ્છા હશે ત્યાં સુધી નિરંતર ચાલુ જ રહેશે। મારું નામ મહેન્દ્રભાઈ બાવાભાઈ સાંગાણી, કોબરાનો રહેવાસી છું। મારા ગામની બાજુમાં ભોલેશ્વર મહાદેવનું ધામ છે। ત્યાં કમલાશરણ બાપુ કરી વર્ષોથી એ રહે છે અને અવનવા કાર્યક્રમ કથાના ચાલુ રાખે છે। 5મા મહિનાની અંદર રામકથા બેસાડેલી, ત્યારબાદ 6ઠા મહિનામાં હનુમાન કથા, ત્યારબાદ અત્યારે 8મા મહિનાની અંદર શિવ મહાપુરાણની કથા બાપુએ અવિરત ચાલુ રાખી છે। ત્યારબાદ શ્રાવણ પવિત્ર માસ નિમિત્તે જે સોમનાથ યાત્રાળુઓ હાલીને જાય છે એ લોકોને પણ બાપુ હાઈવે ઉપર વિહામો હોટલે બાપુ જે યાત્રાળુઓ જાય છે એને વિના મૂલ્યે પ્રસાદી રૂપે નાસ્તો કરાવે છે। એમ ગણીએ તો બાપુનું મહત્વ વધારે છે અને અમારા ગામથી નજીક ભોલેશ્વર આવેલું છે તો અમે લોકો અવારનવાર ત્યાં સેવા આપવા જઈએ છીએ અને આ પવિત્ર માસ નિમિત્તે શ્રાવણ મહિનાની અંદર શ્રીરામ, મારું નામ કમલાશરણ ફલહારી, હું છેલ્લા 42 વર્ષથી श्रीधाम भुलेश्वर में रहूं छूँ અને ભોજન ભજન ઓર સેવા તો ત્યાં ત્રણેય ચાલે છે। અને આ પુણ્ય પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસમાં માણસો કહે છે કે પવિત્ર માસ છે, જેટલું બને એટલો સત્કર્મ કરવું જોઈએ। સત્કર્મમાં સૌથી સુંદર કર્મ છે ભોજન, જેનાથી વ્યક્તિનો હૈયો ઠરે। એટલા જ માટે ભોલેશ્વર દાદાની તરફથી અમારા બધા જે યુવાનો છે, સેવકો છે, એ લોકો સતત તનથી, મનથી, ધનથી સેવા કરીને આજની તારીખમાં પણ અમારા શ્રાવણ મહિનામાં બધાને માટે આપણે અહીંયા બહુ સારી રીતે એ લોકો ભજીયા, ચેવડો, ચાય આનંદથી બધા ભાઈઓ ભાવથી, પ્રેમથી ઓર શ્રદ્ધાથી ખવડાવે છે। અને હું ભગવાન ભોલેશ્વર દાદાને પ્રાર્થના કરું છું કે બસ આવી જ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે અને ભગવાન અમારા સેવકોને ખૂબ શક્તિ એને ખૂબ જોવાના પરમાત્મા પ્રગતિ જીવનમાં આપે, બસ એ જ પ્રાર્થના કરીને જય શ્રી રામ। મારું નામ રમેશભાઈ ભાઈ સાતોડિયા, ગામ વિરોદર। અહીંયા વિરોદર સુત્રાપાડા તાલુકાનું વિરોદર ગામ છે। અહીંયા જગ્યા છે કોડીનાર હાઈવે પર। અહીંથી હજારો માણસો સોમનાથ પગપાળા હાલીને જાય છે દર્શન કરવા અને વર્ષોથી આપણે બાપુ ભોલેશ્વરવાળા ભજીયા, ફરાળી ચેવડો, આઈસ્ક્રીમ, કોફી વગેરે વગેરે બધી લોકોને ફ્રી સેવા કરે છે ને માટે બસ અમે દુનિયા અનુભવ અમે સેવા કરીએ છીએ બાપુની હારે। દીપક જોશી, ગીર સોમનાથ પ્રાંતજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।